નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માણાવદર નવલાલા પુલથી બાંટવા રોડ પર ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા અંદાજે 20 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે। આ રિવરફ્રન્ટ બની ગયા બાદ કોઈ તંત્ર સંભાળવા તૈયાર ન હોવાથી ધૂળ ખાઈ રહ્યો છે। ત્યારે આ રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવા અનેકવાર અખબારી અહેવાલ પણ પ્રસિદ્ધ થઈ ગયા છે, છતાં પણ આ રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવામાં આવતો નથી। ત્યારે તાજેતરમાં વંથલી ખાતે એક સન્માન સમારોહમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ રિવરફ્રન્ટ કોઈ ના સંભાળે તો હું સંભાળવા તૈયાર છું તેમ જાહેરમાં કહ્યું હતું અને તેના ભાગરૂપે આજરોજ આ રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવાની તજવીજ ચાલુ થઈ હોય તેમ આમ આદમી પાર્ટીના ફ્રન્ટર પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરિયા સહિતના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ તકે આમ આદમી પાર્ટીના ફ્રન્ટર પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ રિવરફ્રન્ટ ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની આ રિવરફ્રન્ટ પર જાહેર સભા કરીને રિવરફ્રન્ટ તંત્ર સંભાળવા તૈયાર ન હોય તો ગોપાલ ઇટાલિયા રિવરફ્રન્ટ સંભાળશે અને તેના ભાગરૂપે આજરોજ અમારી ટીમ દ્વારા આ રિવરફ્રન્ટનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં કાર્યક્રમની લોકોને જાણ પણ કરાશે। રિપોર્ટર દીપક રાજા, માણાવદર। આજરોજ માણાવદર રિવરફ્રન્ટ ખાતે અમે સ્થળ ઉપર નિરીક્ષણ કરવા આવ્યા છે, કારણ કે ટૂંક સમયની અંદર માનની ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીની અંદર અહીંયા એક સભાનું આયોજન કરવા જઈ રહ્યા છે। સભાની અંદર અહીંયા માણાવદર અને આસપાસના લોકોને અમે એકત્રિત કરવાના છે અને લોકોને બોલાવી અને એમની પાસેથી અભિપ્રાય લેવાના છે કે આ છેલ્લા 3 વર્ષથી રિવરફ્રન્ટ બન્યો છે, 22-23 કરોડના ખર્ચે બન્યો છે। આનું કોઈ રણીધણી નથી નગરપાલિકા સંભાળતી, નથી પર્યટન વિભાગ સંભાળતો। નગરપાલિકા પાસે જ્યારે અમારા રાજુભાઈ નાની આગેવાનો ગયા તો એમ કહે છે અમારી પાસે ફંડ નથી। તમારી પાસે ફંડ નથી તો 23 કરોડનો ખર્ચો શું કામ કર્યો? આ સરકારને સીધો સવાલ છે। અને 3 વર્ષથી અહીંયા જે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ગંદકી છે, લાદીઓ ઉખડી રહી છે, સરકારી પ્રોપર્ટી જે છે એ નુકસાની થઈ રહી છે, ત્યારે આવનારા ટૂંક સમયની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં અહીંયા એક સભાનું આયોજન થશે। સભાની અંદર લોકો આવશે, લોકોને પૂછી એની સાથે ચર્ચા કરીશું, વાર્તાલાપ કરીશું અને ત્યારબાદ આ એકેયમાં જો સંભાળવાની તાકાત કે ઓકાત ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા અને અમે તમામ લોકો સાથે મળી અને આખો રિવરફ્રન્ટ સંભાળવા માટેની આખી અમે તજવીજ હાથ ધરી છે અને એની તૈયારીના ભાગરૂપે આજે અમે અહીંયા સ્થળ પર મુલાકાત લેવા આવ્યા છીએ।